જય શ્રી વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સંસ્કૃતમાં અભ્યાસ 4 કૃદંત પરિચય એનો આપણે પુનરાવર્તન આપણે કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે કૃદંત પરિચય છે એ જોયેલું પાઠ આપણે પૂર્ણ કર્યા છે. એક પાઠ આપણે બાકી છે. પરીક્ષાને થોડીક વાર છે અને આપણો અભ્યાસક્રમ ધીમે ધીમે પૂર્ણ થઈ રહ્યો છે. ઘણા વિદ્યાર્થી મિત્રો જ્યારે મળવા આવે છે ત્યારે કહે છે કે ગ્રામરની અંદર કે બેનો હોય ગ્રામરમાં થોડી તકલીફ થાય છે, સમજાતું નથી, એટલે આપણે ફરી પાછું ગ્રામર છે એ ભણવા જઈ રહ્યા છીએ. એની અંદર આપણે પહેલો ટોપિક જે છે એ કૃદંત પરિચય, કારણ કે સહેલો છે, કદાચ અગાઉ નહીં વિડીયો જોયો હોય અથવા સમજણો નહીં હોય તો આજે આપણે આ કૃદંત પરિચય ફરી ભણવા જઈ રહ્યા છે. આ કૃદંત પરિચયની અંદર ધોરણ 10 ની અંદર બે કૃદંત પરિચય આવે છે. કર્મણી, કર્તરી, ભૂતકૃદંત, જે ભૂતકૃદંતના પેટા પ્રકાર છે, અને એક છે વિધેય કૃદંત. વિધેય ક્રિયાપદ આવે છે અને વિધેય કૃદંત પણ આવે છે. આપણે જેટલું સહેલું જે છે એ આપણે પૂર્ણ કરીશું. તમે પાઠ્યબુક તો બનાવી છે ગ્રામરની, હવે તમે ગ્રામરની પાઠ્યબુક સાથે રાખી જે પણ હું તમને શીખવાડું એ જોવાનું છે, સમજવાનું છે. અને સાથે લેસનમાં તમને હું આપીશ કે ભાઈ તમે કોઈ પણ પાઠમાંથી 20 પાઠ, 1 થી 20 પાઠના જે ક્રિયાપદ સ્વાધ્યાયની અંદર દરેકમાં આપણે લેસનમાં આપ્યું છે, દરેક પાઠની નીચે ગ્રામરની અંદર ક્રિયાપદ લખેલું છે. આ ક્રિયાપદનો ઉપયોગ કરીને તમારે ધોરણ 10ના કર્તરી, કર્મણી અને વિધેય કૃદંત પરિચયના ઉદાહરણો એ તૈયાર કરવાના છે. કોઈ પણ પાઠ હોય પણ 20 પાઠ નથી ચાલ્યો તો એના મતલબ એમ નથી કે આપણે 20 પાઠમાંથી ઉદાહરણ નહીં તૈયાર કરવાનું. ને આની આખી બુક તૈયાર કરો, ફક્ત ઉદાહરણ જે તમે લખો છો એ કે કૃદંત પરિચય આજે શીખવાડ્યું તો ચાલો કૃદંત પરિચયના વિધેય અને કર્તરી, કર્મણીના ઉદાહરણો મારી બુકની અલગ બુક બનાવી અને હું લખું. આ ઉદાહરણો તમને પરીક્ષામાં પૂછાયવા. કારણ કે બોર્ડની તો નિયમ છે કે ભાઈ પાઠને અંતિમ જે ગ્રામર આવતું હોય તે ઉદાહરણ આવતા હોય એ પૂછવા. જો તમે આટલા ઉદાહરણ કરી નાખો તો આની બહારના ઉદાહરણ પૂછાશે નહીં. બરાબર? તો આપણે ભૂતકૃદંત આપણે જોઈએ તો આ 9નો આપણે ગ્રામર કરશું. હારે થોડા દિવસ આપણે 2-3 વિડીયો પછી, 1-2 વિડીયો પછી હવે 9નું કૃદંત પરિચય છે, વિધેય, હેતુઅર્થ અને સંબંધક એ પણ જોવાનું છે. પણ 4 કૃદંત પરિચય છે. તો 9 ની અંદર 2 અને 10 ની અંદર 2. તો 9 ની અંદર સંબંધક અને હેતુઅર્થ, જો 10 ની અંદર ભૂતકૃદંત, એમાં કર્તરી અને કર્મણી, અને વિધેયની અંદર છે એ તવ્ય અને અનિય, એમ 4 આપણે જોવાના છે. બરાબર? તો આપણે ટાઈમ ન કરતા આપણે કર્મણી અને કર્તરી, તો મિત્રો વર્ડ લખું છું કે ભૂતકૃદંતના બે પેટા પ્રકાર, કર્તરી અને કર્મણી. તો સમજો, કર્તરી ભૂતકૃદંતના બે પેટા પ્રકાર, કર્તરી અને કર્મણી. કર્તરી એટલે શું કે જેમાં કરતા હોય, કર્મણી એટલે જેની અંદર કર્મ હોય. બરાબર? હવે આપણે અહીંયા ચોપડીની અંદર એક ઉદાહરણ આપેલું છે, કુરુ. હવે કર્તરી હોય કે કર્મણી હોય એની અંદર એના પ્રત્યયો આપેલા હોય છે. તો આપણે અત્યારે કર્મણી છે એ આપણે જોઈએ. તો કર્મણી અંદર પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ આમ આવે છે. 3 લિંગ આવે છે. હવે પુલ્લિંગની અંદર હોય તો તહ, બરાબર? સ્ત્રીલિંગમાં હોય તો તા, અને નપુંસકલિંગમાં હોય તો તમ. પુલ્લિંગમાં તહ, સ્ત્રીલિંગમાં તા, નપુંસકલિંગમાં તમ. હવે આપણે કૃ ધાતુ છે એનો ઉપયોગ કરીએ. બરાબર? તો શું બનશે? કૃ તહ, કૃતઃ.
પછી બને છે કૃતમ, કૃતા અને કૃતમ. આ એક ઉદાહરણ લીધું, બરોબર. એની જગ્યાએ તમને હું એમ કહું કે ખાદ મૂકો તો ખાદતઃ, ખાદતા અને ખાદતમ. ખાદતઃ એટલે પુલ્લિંગ, ખાદતા સ્ત્રીલિંગ ને ખાદતમ એટલે નપુંસકલિંગ. આપણે પહેલા પાઠમાંથી આપણે ઉદાહરણ લઈએ, બરોબર, તમને સમજે છે. દાખલા તરીકે વદ, બરોબર છે, આ ભૂસી નાખીએ આપણે. વદ કર્મણી, વદ ધાતુ છે, બરાબર. વદ એટલે બોલવું, ઇંગ્લિશમાં કહેવાય ટુ સ્પીક, બરાબર. તો વદ તો સમજો, નથી સમજાતું તો હવે તમને ફરી સમજાવું છું કે કર્મની અંદર પુલ્લિંગ સ્ત્રીલિંગ નપુંસકલિંગ પેટા પ્રકાર છે. એમાં તહ, તા અને તમ આ એના પ્રતિનિધિઓ છે, બરાબર. તો વદનો આપણે મૂકીએ પાઠ પહેલાનું વદતી વાળું છે તે વદ તહ. હવે આપણે લખવાનું છે સ્ત્રીલિંગમાં તો વદ તા. સીતા બોલી, રમેશ રમેશ બોલ્યો, બરાબર. હવે આપણે કહીએ છીએ વદતમ. કોઈ પક્ષીને ધ્યાનમાં રાખીને કરવું હોય, બરાબર, તો વદતમ માં પાછળ તમ આવે, નપુંસકલિંગ. તમારે શું યાદ રાખવું છે કે ભૂતપૂર્વના બે પ્રકાર પડે છે, કર્મણી અને કર્તરી. કર્મણીમાં છે તહ, તા અને તમ, પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. કોઈ પણ પાઠમાંથી ક્રિયાપદનો જે ટોપિક હોય, આ ક્રિયાપદનો ઉપયોગ પછી બદલ્યો, ગમલ્યો, પઠલ્યો, કોઈ પણ લ્યો, ક્રિયાપદ હોવું જોઈએ. પઠ કરવું હોય તો પઠતઃ, પઠતા, પઠતમ, કર્મ, બરાબર. એમ તમારે પણ રફબુકની અંદર તો કોઈ બીજી એવી બુક બનાવો કે જેની અંદર ફક્ત ઉદાહરણ, નિયમ નથી કેતો. હવે નિયમ પૂરો, નિયમ તો સમજાઈ દીધો. હવે તમારે આ નિયમનો ઉપયોગ કરીને તમારી મેળે આ બુકની અંદર અલગ બુક બનાવો, ગ્રામરની ઉદાહરણ 1 થી 20 પાઠના ઉદાહરણો. પછી એમાં તંચી આવી જાય, ક્રિયાપદ આવી જાય, વિભક્તિ આવી જાય, સમાસ આવી જાય, બધું આવી જાય. આનો ફાયદો એ છે કે તમને પરીક્ષામાં એક તમારું મટીરિયલ તૈયાર થશે કે ભાઈ ચાલો આ ઉદાહરણ ફરી બહુ વ્યવસ્થિત લખવાનું સારી રીતે કે ભાઈ આ ઉદાહરણનો આ પ્રમાણે જવાબ લખું છું. અને તમે જે પણ લખો એ લેશનમાં તમે મને ઓનલાઈન લેશન તમારે મને ફરજિયાત દેખાડવું પડશે. હું છેલ્લે તમને આપીશ કે ચાલો આજે આ શીખવાડ્યું અને ઉદાહરણો મને પહેલા પાઠના અથવા તમારે કોઈ પણ એક પાઠમાંથી ઉદાહરણ તૈયાર કરીને બતાવો, બરાબર. તો વદતઃ, વદતા, વદતમ આ આપણે કર્મણી છે. આમાં તમે કોઈ પણ ધાતુ લઈ શકો. 1 થી 20 પાઠમાં જે ધાતુ આપે છે ક્રિયાપદની અંદર એમાંથી કોઈ પણ ધાતુ તમે લઈ શકો. સમજાઈ ગયું હોય બાળકો? હવે આપણે આગળ જોઈએ. હવે આપણે કર્તરીમાં જોઈએ. તો કર્તરીની અંદર શું છે તો એમાં પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ એમાં પણ આમ જ આવશે, બરાબર. આપણે આ પૂછી લઈએ કારણ કે આપણે જગ્યા રોકાશે એટલા માટે, બરાબર. પુલ્લિંગની અંદર હોય તો આપણે આખું ધાતુ જે કર્યું હતું એ જ પ્રમાણે તો એમાં ત્વાન, ત્વતિ અને ત્વત, બરાબર. ત્વાન, ત્વતિ અને ત્વત આપણે પૂછીને કહીએ છીએ કારણ કે આ શબ્દ મોટા છે એટલા માટે, કારણ કે તમે સમજાઈ ગયું છે કે આની આપણે જરૂર છે નહીં, બરાબર. ત્વાન એટલે પુલ્લિંગ, ત્વતિ એટલે સ્ત્રીલિંગ, સ્વત એટલે નપુંસકલિંગ, બરાબર. હવે આપણે કૃ ધાતુ પરથી કરવું હોય તો કૃ, ત, વા, ન પૂરો આવશે, પડવાની આગળ ન. કૃતવાન્યસ, કૃતવાન, બરાબર. આયા કરવું હોય તો આપણે કૃ, ત,
પૃથ્વતી આ રીતે સ્ત્રીલિંગમાં થાય અને નપુંસકલિંગમાં પુરુષ હોય તો પૃથ્વત પૃથ્વત બરાબર છે ત્વાન ત્વતી ને ત્વત પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ શેની વાત કરીએ છીએ આપણે કર્તરીલિંગ તો કૃતવાન કૃતવતી કૃતવત બરાબર હવે આપણે આ ઉદાહરણ કાઢી નાખીએ અને આની સાથે એક નવું ઉદાહરણ છે એ લખીએ આપણે જે આપણે પાઠ નંબર 2 માંથી લઈએ બરાબર તમને ખબર પડે કે કઈ રીતે આપણે ઉદાહરણ છે એ તમે ગોતી શકો છો અને તમને કઈ રીતે આવડી શકે છે તો આમાંથી આપણે વસ એટલે કે રહેવું નિવાસ કરવું વસ મૂકી નાખીએ આપણે બરાબર તો વસ બરાબર વસ તો વસ ઉપરથી બનશે વસ ત્વાન વસત્વાન બરાબર વસત્વતી વસત્વતી બરાબર વસત્વત બરાબર વસત્વત વસત્વાન વસત્વતી ને વસત્વત તો વસ જે છે એ ધાતુ છે ને ત્વાન તૂકીને ત્વત જે છે એ કર્તરીના પ્રત્યય છે પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ તમે 1 થી 20 પાઠમાંથી કર્તરી અને કર્મણીના કોઈ પણ ઉદાહરણો પાઠમાં તમે લઈ શકો છો પણ આ રીતે તૈયાર કરવાના છે બરાબર કોઈ પણ પાઠમાં આવો સહેલો એવો વિષય છે ટોપિક છે જેટલું તમે ઉદાહરણ તૈયાર કરશો એટલું તમને આવડશે એક ઉદાહરણથી નહીં આપણે 10 ઉદાહરણ તૈયાર કરો ત્યારે તમને સમજાય તમારે 1 થી 20 પાઠમાંથી આ ઉદાહરણો તમારે જાતે તૈયાર કરો આ તો તમને સમજાવવા માટે કહ્યું છે તમારે ઘરે જઈને 1 થી 20 પાઠના બોલ એક પાઠમાં ગમે તેટલા ઉદાહરણો છે ના 1 કલાકનું કામ છે 1 20 પાઠનું 1 કલાકની અંદર તમે આ તૈયાર કરી શકો બધું નોટ કરો એક ટોપિક તમારે તૈયાર થઈ ગયો આની સિવાયના એકે ઉદાહરણ બાદ પૂછાશે નહીં આવો તમને કોન્ફિડન્સ આવે કે મને આવડી પણ મહેનત કરવી પડે નથી સમજાતું એવું નહીં સમજવા માટે તમે પ્રયત્ન કરો આપણે ચોથી વખત આ ગ્રામરનો ટોપિક ચલાવીએ છીએ મારી દૃષ્ટિએ બરાબર છે તો આ ભૂતગૃતના આપણે કર્તરી અને કર્મણી જે છે બરાબર એ પૂર્ણ કર્યું બરાબર હવે આપણે જે જોવાનું છે એ વિધેય જોવાનું છે વિદ્યાર્થી જો તમારી ચોપડીની અંદર તમે જોયું છે કે ખૂબ લાંબુ સમજાવેલું છે આપણે ટૂંકની અંદર કેમ આપણે જલ્દી સમજાય છે એવો પ્રયત્ન કરવાનો છે તમને કંઈક બેટા ઉદાહરણ શીખવાડ્યા કર્તરી કર્મણીના એના પુલ્લિંગ સ્ત્રી નપુંસકલિંગના પ્રત્યય તમે બતાવ્યા કે કર્તરી હોય બરાબર તો એની અંદર ત્વાન ત્વતી ને ત્વત આવે પુલ્લિંગ સ્ત્રી નપુંસકલિંગ આવે કર્મણી હોય તો તહ તા ને તમ આવે પછી એ પણ કીધું કે કઈ રીતે ઉદાહરણ તૈયાર થાય છે એ પણ કીધું 1 થી 20 પાઠમાં તમારે ઉદાહરણ જાતે તૈયાર કરવાના હું એ શીખવાડતો ને પછી તમે ભૂલી જાઓ તો તમે કાંઈ કરો નહીં તો બીજો સમજાય નહીં તમને હવે ઘણા સમય પહેલાં આ પૂજન પરિચય શીખવાડેલા છે આજે ચોથી કે ત્રીજી વખત આપણે કરાવી છે તો હવે તમને એ તૈયારી કરવી જોઈએ હું શીખવાડતો કે તમે કામ ન કરો એ વસ્તુ યોગ્ય નથી બરાબર થોડુંક તૈયારી એ તમે માગી લે છે હવે આપણે વિદ્યાર્થી ઉદાહરણ જોવાનું છે હવે વિદ્યાર્થીની અંદર બે પ્રકાર પડે છે બરાબર એમાં પહેલો છે દ્રવ્ય મતલબ દૂર લખીએ જેના કારણે આપણને ઉદાહરણ બનાવવા સરળ અને પૂછવું ન પડે બરાબર દ્રવ્ય અને અનિયમ
તવ્ય અને અનિયમ. તમારી ચોપડીમાં તો બહુ લાંબુ તમને સમજાવ્યું છે, આપણે તો ફક્ત ટૂંકમાં કે રીતે આપણે સમજાય સચોટ રીતે. તો તવ્ય અને અનિયમ આમાં પણ પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ આવે છે. તવ્ય તો એમાં આપણે જે કરીએ છીએ પુલ્લિંગમાં આવશે તવ્યઃ, તવ્યઃ. સ્ત્રીલિંગમાં આવશે તવ્યા, નપુંસકલિંગમાં આવશે તવ્યમ. બરાબર? તવ્ય, તવ્યા અને તવ્ય એ રીતે ઓલામાં આવશે. પછી આપણે જોઈએ આ એક વ્યવસ્થિત જોઈ લઈએ. તવ્ય, તવ્યા, તવ્ય, પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. હવે તમારી ચોપડીમાં આપેલું છે ઉદાહરણ ભવ, ભવ ઉપરથી. તો આમાં કરવું હોય તો શું બનશે? ભવી તવ્ય બરાબર, ભવી તવ્યા અને ભવી તવ્યમ. આ તમને એક સાઈડ જોઈ સમજાવે છે. તો આપણે આ ઉદાહરણ કાઢી નાખીએ કે પાઠ નંબર 3 માંથી આપણે જોઈએ. બરાબર? પાઠ નંબર 3 માંથી તો પાઠ ત્રીજો કાઢીએ આપણે. બરાબર? પાઠ 3 માંથી આપણે ઉદાહરણ લઈએ. દરેક પાઠનું ઉદાહરણ એક લેશું આપણે. તો એની અંદર છે ક્રિયાપદની અંદર ભજ, ભજ શબ્દ છે. ભજ, ભજ એટલે ભજન કરવું અથવા ભજવું. બરાબર? તો શું બનશે? ભજી તવ્યઃ, ભજિતવ્યઃ, ભજી તવ્યા. બરાબર? ભજિતવ્યમ. બરાબર? આ રીતે એમાં છે બને છે. બરાબર? ભજિતવ્ય તો તવ્ય ને પુલ્લિંગ તવ્યા ને સ્ત્રીલિંગ તવ્યમ એટલે નપુંસક. તો ભજ, ભજ અને ભજ. ભજિતવ્યા, ભજિતવ્યમ, ભજિતવ્યઃ, ભજિતવ્યા અને ભજિતવ્ય. વંદિતવ્ય, વંદિતવ્યા અને વંદિતવ્યમ. તો કોઈ પણ ધાતુ તમે આની અંદર મૂકી શકો છો. પ્રત્યય તમે જે છે તવ્યના એ મૂકી તમે ઉદાહરણ બનાવી શકો છો. કોઈ પણ પાઠમાંથી તમે આ રીતે એ બનાવી શકો છો. આમાં જેટલા ઉદાહરણ કરો એટલું તમારે ફાયદા મળે. બરાબર? આ રીતે વિદ્યાર્થની અંદર તવ્ય એવું આપણે જોયું. બરાબર? હવે આપણે શું જોવાનું છે? આ ભૂસી નાખીએ મિત્રો. બરાબર? અને આ અહીંયા લખી નાખીએ કારણ કે આપણને સરળતાથી સમજવામાં લખવાનું. બરાબર? તો આમાં અનિયમ, અનિયમ. તો અનિયમમાં કરવું હોય તો પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. તો અનિયઃ, અનિયા અને અનિયમ. અનિયા, અનિય, અનિયમ. બરાબર? કુદરત પરિચય બહુ સહેલો છે. જેટલું તમે એમાં તે કરશો તો 10મા ધોરણ ગ્રામર સહેલું છે, અઘરું નથી. તમે ન કરો તો તમે સમજાય નહીં. તો આપણે અનિય, અનિયા, અનિયમ, પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગના અનિયના વિધેયના પ્રત્યય આપણે જોઈએ છીએ. હવે આપણે તમારી ચોપડીમાંથી એક ઉદાહરણ લઈએ છીએ. ખાદ, ખાદ. જે તમે ચોપડીમાં આપેલું છે તૈયાર.
બરાબર. તો શું બનશે અહીંયા? ખા ખાદનીય ખાદનીય બરાબર. ખાદનીયા સ્ત્રીલિંગ અને ખાદનીયમ નપુંસક. તો ખાદ 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 આ બધું જે છે એ ધાતુ છે. અનિય અનિયા અનિયમ એ જે છે યા પુલ્લિંગ સ્ત્રી નપુંસકલિંગ પ્રત્યય છે. મિત્રો એક વસ્તુ તમે જોશો કે તમે ક્રિયાપદ શીખવાડ્યો તો ક્રિયાપદમાં પણ આપણે આ ધાતુનો ઉપયોગ કરીએ છીએ. તો કૃદંત અને ક્રિયાપદ બંને સરખા છે. બંનેના ઉદાહરણ જે છે એના જે રૂપો આપણે લઈએ છીએ એનો જે આપણે ધાતુ લઈએ છીએ એ પ્રકારની છે. કુદરતી અંદર આપણે આ રીતે આ વસ્તુ જોઈ. હવે આપણે પાઠમાંથી આજે તમે ગ્રામરની જે છે એમ જ લીધું. હવે આપણે પાઠમાં લીધું છે એ પાંચમો પાઠ જે છે ચોથો પાઠ જોઈએ. મિત્રો બહુ સહેલું છે. તમે જેટલો પ્રયત્ન કરશો એટલે તમને જલ્દીથી સમજાશે. બરાબર. તો ચોથા પાઠમાં જે આપણે ઉદાહરણ છે એ લઈએ. હું એટલા માટે એક પાઠમાંથી ઉદાહરણ લઉં છું કે તમને ખબર પડે કે તમે ક્યાંથી ઉદાહરણ છે એ લેવાનું છે. તો આની અંદર આપણે દહ બરાબર દરેક પદ ત્રિ હોય તો આમાં દહ બરાબર કાટની આપણે બરાબર અને દહ લખીએ. દહ એટલે બળવું બરાબર. પુલ્લિંગ સ્ત્રીલિંગ નપુંસકલિંગ. અનિય અનિયા અનિય. હવે આપણે દહ પરથી બનીએ છીએ બરાબર. તો દહનીય શું બનશે? પહેલું દહનીય આ અનિય પરથી. પછી દહનીયા આ સ્ત્રીલિંગ અનિયા પરથી. અને નપુંસકલિંગ બનશે દહનીયમ. આ જે છે એ નપુંસકલિંગ. દહનીયમ દહનીયા દહનીય બરાબર. તો મિત્રો આ રીતે તમે વિધેયની અંદર અનિય અને તવ્ય એ આપણે જોયું. ભૂતગૃતમાં કર્મણી અને કર્તરી છે એ આપણે જોયું. મિત્રો હું તમને લેશનની અંદર છે એ અત્યારે અહીંયા બોર્ડ પર છે એ લખી દઉં છું કે તમારે કેવી રીતે કે ભાઈ લેશન એમાં 1 થી 5 પાઠમાંથી ફરી 6 થી 10 પાઠમાંથી કૃદંત પરિચયના ઉદાહરણો તૈયાર કરવા. ઉદાહરણો તૈયાર કરો. શું છે લેશનમાં? તો લેશનની અંદર છે 6 થી 10 પાઠમાંથી કૃદંત પરિચયના ઉદાહરણો તૈયાર કરો. કયા કૃદંત? તો કે વિદ્યાર્થ અને ભૂતકૃદંત. લખી દઉં છું તમને કૃદંતમાં કયા આવશે ઉદાહરણો? તો કે વિદ્યાર્થ અને ભૂતકૃદંત બરાબર. ભૂતકૃદંત બરાબર. મિત્રો તો આ રીતે મિત્રો આપણે એ કર્મણી કર્તરી ભૂતકૃદંત તવ્ય અનિય એ વિદ્યાર્થીના એ ઉદાહરણો આપણે સમજ્યું. લેશનમાં તમે કીધું છે કે આ રીતે 6 થી 10 પાઠમાંથી ને 5 પાઠમાંથી એક ઉદાહરણ તમે કીધું છે કે ક્રિયાપદમાંથી પણ જોઈ શકો છો અને કૃદંત પરિચયમાંથી પણ તમે ઉદાહરણ તૈયાર કરી શકો છો.
બરાબર. આપણે અહીંયા આજનો ટોપિક જે છે એ અભ્યાસ નંબર 4 ઉદન પરિચય એ આપણે ધોરણ 10 માંથી એ પૂર્ણ કર્યો છે. આવતા પેજમાં 9મા ધોરણનું જે છે ઉદન પરિચય જોવાના છીએ.